हेलो केम छो ડીયર સ્ટુડન્ટ્સ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો ધોરણ 8 9 10 અને સ્વાધ્યાય પોથી હોય અસાઇનમેન્ટ હોય જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પ્રિય યુટ્યુબ ચેનલ પેન્ટેડ સાથીમાં। મિત્રો, આજે આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાનના પ્રકરણ 12 ભારતીય લોકશાહી સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના ઉત્તર જોઈશું। પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો। 1, કેટલા વર્ષે મતદાન કરવાનો અધિકાર મળે છે? જવાબ, 18 કે તેથી વધુ વર્ષ ઉંમરના જેનું મતદાન યાદીમાં નામ નોંધાયેલું હોય એવા ભારતના નાગરિકોને મતાધિકાર આપવામાં આવે છે। 2, લોકમત કેળવવા કયા કયા માધ્યમોનો ઉપયોગ થાય છે? જવાબ A, મુદ્રિત માધ્યમો, 2, વિજાણુ માધ્યમો। 3, ભારતમાં કયા કયા પ્રાદેશિક અને રાષ્ટ્રીય રાજકીય પક્ષો સક્રિય છે? જવાબ, રાષ્ટ્રીય પક્ષો ભારતીય જનતા પક્ષ બીજેપી, કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા CPI, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ INC, બહુજન સમાજવાદી પાર્ટી BSP। પ્રાદેશિક પક્ષો 1, દ્રવિડ મુન્નેત્ર કઝગમ DMK, ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડ કુનેત્ર કઝગમ AIADMK, અકાળી દળ પંજાબ, રાષ્ટ્રીય જનતા દળ બિહાર, જનતા દળ યુનાઇટેડ RJD, સમાજવાદી પક્ષ SP, શિવસેના। પ્રશ્ન 2, વિધાનના કારણ સમજાવો। 1, મતદાર લોકશાહીને જીવંત રાખે છે? જવાબ, આપણા દેશમાં પ્રાતિનિધિક લોકશાહી છે। અહીં મતદાન દ્વારા વિજેતા જાહેર થાય તે લોકપ્રતિનિધિ બને છે। ચૂંટણીઓમાં મતાધિકારો પોતાના મતનો ઉપયોગ કરીને પ્રતિનિધિ ચૂંટે છે અને એ બધા પ્રતિનિધિઓ રાજ્યનો કે દેશનો વહીવટ ચલાવે છે। લોકશાહીનો સફળતા અને અસફળતાનો આધાર મતદારોએ ચૂંટેલા પ્રતિનિધિઓ પર રહે છે। આમ કહી શકાય કે મતદાર લોકશાહીને જીવંત રાખે છે। 2, સંસદીય લોકશાહી અનોખી અને મહત્વની છે? જવાબ, આપણા દેશે સંસદીય લોકશાહીનો સ્વીકાર કર્યો છે જેમાં લોકસભામાં જે પક્ષને સ્પષ્ટ બહુમતી મળી હોય તેના નેતાને રાષ્ટ્રપ્રમુખ વડાપ્રધાન તરીકે નિમે છે। વડાપ્રધાન સરકારની રચના કરે છે। આ સંસદીય સરકાર લોકસભાને સંપૂર્ણપણે જવાબદાર છે। જ્યાં સુધી સરકાર લોકસભાના બહુમતી સભ્યોનો વિશ્વાસ ધરાવતી હોય છે ત્યાં સુધી જ તે સત્તા પર રહી શકે છે। 3, પ્રસાર માધ્યમો એ લોકમત કેળવવાનું સઘન માધ્યમ છે? જવાબ, આધુનિક સમયમાં દેશ અને દુનિયાની ઘટનાઓ વિશે લોકો જાણી શકે, માહિતી મેળવી શકે તે માટે દૈનિક સમાચાર પત્ર, પ્રાક્ષિકો અને સામયિકો મહત્ત્વ ધરાવે છે। આવા માધ્યમોથી લોકોને સાચી માહિતી મળી શકે છે। વિવિધ વિચારસરણી ધરાવતા વ્યક્તિઓ પોતાના અભિપ્રાયો આપે છે જેથી સાચી, તટસ્થ અને કોઈપણ પ્રકારના પૂર્વગ્રહ વગરની હોય તે જરૂરી છે જેથી ખોટા લોકમત ઊભો ન થાય। આથી અખબારી સ્વતંત્ર હોવું જરૂરી છે। ત્યારબાદ લોકમત ઘડતરમાં રેડિયો, ટેલિવિઝન, સિનેમા જેવા દ્રશ્ય શ્રાવ્ય માધ્યમોનું સ્થાન ખૂબ જ મહત્ત્વનું છે। જ્યાં નિરક્ષરતાનું પ્રમાણ વધારે હોય ત્યાં વિજાણુ માધ્યમ વધુ અસરકારક છે। દેશી વિદેશની ઘટનાઓ આજે રેડિયો કે ટેલિવિઝન દ્વારા તે જ સમયે જીવંત પ્રસારણ દ્વારા વ્યક્તિ સુધી સરળતાથી પહોંચી શકાય છે। આમ પ્રસાર માધ્યમો એ લોકમત કેળવવાનું સઘન માધ્યમ છે। 4, ચૂંટણી એ લોકશાહીની પારાશીશી છે? જવાબ, લોકશાહીનો આધાર એટલે ચૂંટણી। ચૂંટણી વખતે ઉત્સવ જેવું વાતાવરણ જોવા મળે છે। પ્રજા તેમના પ્રતિનિધિનું મૂલ્યાંકન કરે છે। નિર્ધારિત લાયકાત ધરાવતા વ્યક્તિને લોકો ચૂંટે છે। ચૂંટણીમાં લોકોના સમર્થન મેળવીને જ સત્તા સુધી પહોંચી શકાય છે। ચૂંટણી લોકશાહીને જીવંત અને ધબકતી રાખે છે। આમ ચૂંટણીઓ લોકમતને જાણવાનું માધ્યમ મહત્ત્વનું છે, તેથી તે લોકશાહીની પારાશીશી છે। પ્રશ્ન 3, ટૂંક નોંધ લખો। 1, રાજકીય પક્ષના પ્રકારો? જવાબ, ચૂંટણી પંચે ચોક્કસ નીતિ અને નક્કી કરેલા ધારાધોરણ પ્રમાણે રાજકીય પક્ષોને માન્યતા આપે છે। આપણા દેશમાં 2 પક્ષો છે, રાષ્ટ્રીય પક્ષો, પ્રાદેશિક પક્ષો। જે પક્ષનું રાજકીય ક્ષેત્ર સમગ્ર દેશમાં પ્રસરેલું હોય તેને રાષ્ટ્રીય પક્ષો કહે છે અને પક્ષોનું કાર્યક્ષેત્ર સીમિત હોય જેમ કે કોઈપણ રાજ્ય કે પ્રદેશ પૂરતું હોય તેને પ્રાદેશિક પક્ષો કહેવાય। કોઈપણ રાષ્ટ્રીય પક્ષે સમગ્ર દેશના કોઈપણ 4 રાજ્યોમાં કુલ મતદાનમાંથી ઓછામાં ઓછા 4% મતો મેળવેલા હોવા જોઈએ। આપણા દેશમાં ભારતીય જનતા પક્ષ BJP, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ INC, કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા, સમાજવાદી પાર્ટી વગેરે રાષ્ટ્રીય પક્ષો છે અને આપણા દેશમાં જે તે રાજ્ય પ્રદેશમાં સ્થાનિક કક્ષાએ પ્રાદેશિક પક્ષો હોય છે જેવા કે દ્રવિડ મુન્નેત્ર કઝગમ, પંજાબમાં અકાળી દળ, મહારાષ્ટ્રમાં શિવસેના, ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પક્ષ। આમ આવી રીતે આપણા દેશમાં 2 પક્ષો છે। 2, મતદાર અને સરકાર? જવાબ, ભારતમાં સ્વતંત્ર લોકશાહી પદ્ધતિ છે જેમાં મતદારનો મત ખૂબ જ મહત્ત્વ ધરાવે છે। 18 વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતો ભારતનો નાગરિક કે જે નાદાર, અસ્થિર મગજનો ન હોય
તેવા ભારતનો પ્રત્યેક નાગરિકને મત આપી શકે છે. ભારતમાં સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર છે, જેમાં વ્યક્તિ દીઠ એક જ મત આપી શકાય છે. મતદાર જાગૃત હોવો જોઈએ. લોભ, લાલચ કે કોઈ પણ પ્રકારનો ડર ના હોવો જોઈએ. આપણા દેશમાં લિંગ, જાતિ, વર્ગભેદ, ધર્મના ભેદભાવ વગર તમામ સ્ત્રી પુરુષોને મતાધિકાર આપ્યો છે. ચૂંટણીમાં મતદાન કરવું એ નાગરિકોનો અધિકાર જ નહીં, પવિત્ર ફરજ પણ છે. આમ દરેક નાગરિકોને મતદાનનો અધિકાર છે. હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ PDF સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો. 3. ચૂંટણી પંચ અને રાજકીય પક્ષ. ચૂંટણી પંચ. આપણો દેશ વિશ્વમાં સૌથી વધારે મતદારો ધરાવતો દેશ છે. આ ચૂંટણી સક્રિય સંચાલન, નિયમન અને નિરીક્ષણ ચૂંટણી પંચ કરે છે. દેશની લોકશાહી જીવંત રહે એ માટે ચૂંટણી પંચ સ્વતંત્ર, નિષ્પક્ષ અને સ્વાયત્ત હોવું જરૂરી છે. ચૂંટણી પંચ મતદારોની યાદી તૈયાર કરાવે છે તેમજ ચૂંટણીની તારીખો જાહેર કરે છે. આ માટે ચૂંટણી કમિશનરની નિમણૂક કરાયેલી હોય છે. ઉમેદવારી પત્રોની ચકાસણી કરી અધિકૃત કરે છે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પર ચૂંટણી પંચની દેખરેખ હોય છે. આમ ચૂંટણી પંચ નિશ્ચિત તારીખે ચૂંટણી યોજે છે અને વધારે મતો મેળવનારને વિજેતા ઘોષિત કરે છે. રાજકીય પક્ષો. લોકશાહીને મજબૂત બનાવવા માટે તેના રાજકીય પક્ષો સક્ષમ હોવા જોઈએ. ચૂંટણી પંચ રાજકીય પક્ષોની માન્યતા આપવાનું કામ કરે છે. કોઈપણ રાજકીય પક્ષનું ધ્યેય દેશની અખંડિતતા, રાષ્ટ્રીય એકતા બંધારણીય રીતે ટકાવી જાળવી રાખવાનું છે. રાજકીય પક્ષોના નેતાઓમાં રાષ્ટ્રભાવના, નિષ્ઠા હોવી જરૂરી છે. આવા ગુણો ધરાવતા જ રાજકીય પક્ષો સત્તા પર આવી શકે છે અને પ્રજામાં રાજકીય જાગૃતિ લાવવાનું કાર્ય કરે છે. પ્રશ્ન 4. તફાવત લખો. 1. રાષ્ટ્રીય પક્ષો અને પ્રાદેશિક પક્ષો. રાષ્ટ્રીય પક્ષો. 1. જે પક્ષોનું કાર્યક્ષેત્ર સમગ્ર દેશમાં પ્રસરેલું હોય તેને રાષ્ટ્રીય પક્ષો કહે છે. કોઈ પક્ષનો રાષ્ટ્રીય પક્ષ તરીકે માન્યતા આપવા માટે ચૂંટણી પંચે ચોક્કસ ધોરણો નક્કી કર્યા છે, જેમાં ભારતના કોઈપણ રાજ્યમાંથી કે પક્ષને કુલ મતાધિકારના 4% મત મળેલા હોવા જોઈએ. 3. રાજકીય પક્ષોમાં ભારતીય જનતા પાર્ટી, BJP, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, INC, કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા, CPI વગેરે છે. પ્રાદેશિક પક્ષો. 1. જે પક્ષોનું ક્ષેત્ર પ્રદેશ, રાજ્ય પૂરતું સીમિત રીતે પ્રસરેલું હોય તેને પ્રાદેશિક પક્ષો કહે છે. જે પક્ષનો પ્રભાવ પ્રદેશ, રાજ્ય પૂરતો મર્યાદિત હોય તેને ચૂંટણી પંચ પ્રાદેશિક પક્ષ તરીકે માન્યતા આપે છે. પ્રાદેશિક પક્ષો તરીકે તમિલનાડુનો દ્રવિડ મુનેત્ર કઝગમ DMK, આંધ્ર તેલુગુ દેશમ, પંજાબનો અકાળી દળ, બિહારનો રાષ્ટ્રીય જનતા દળ, સમાજવાદી પક્ષ SP. 2. સંસદીય લોકશાહી અને પ્રમુખીય લોકશાહી. સંસદીય લોકશાહી. 1. રાષ્ટ્રપ્રમુખ દેશના બંધારણીય વડા છે, ત્યારે વહીવટી વડા વડાપ્રધાન હોય છે. પ્રધાનમંડળ સંસદની 23 બહુમતી ધરાવે છે ત્યાં સુધી સત્તા પર રહી શકે છે. સમગ્ર પ્રધાનમંડળ સંસદને જવાબદાર હોય છે. લોકસભામાં સ્પષ્ટ બહુમતી ધરાવતા નેતાને વડાપ્રધાન તરીકે નિમે છે. પ્રમુખશાહી લોકશાહી. પ્રમુખશાહીમાં દેશની વહીવટી તેમજ બંધારણીય વડા હોય છે, જ્યારે પ્રમુખશાહીમાં પ્રમુખની ઈચ્છા હોય ત્યાં સુધી રહી શકે છે. પ્રધાનો વ્યક્તિગત રીતે પ્રમુખને જવાબદાર હોય છે. રાષ્ટ્રના વડાને પ્રજા સીધી રીતે ચૂંટે છે. 3. મુદ્રિત માધ્યમો અને વિજાણુ માધ્યમ. મુદ્રિત માધ્યમ. દૈનિક વર્તમાનપત્રો, માસિકો, સામયિકો વગેરે લોકમત ઘડનારા મુદ્રિત માધ્યમો છે. આ માધ્યમોમાં રજૂ થતા મંતવ્ય અને વિચારો વિવિધ લોકો સમજીને અલગ અલગ મંતવ્ય રજૂ કરી શકે છે. વિજાણુ માધ્યમ. જ્યારે વિજાણુ માધ્યમોમાં TV, રેડિયો, ફિલ્મ, દૃશ્યશ્રાવ્ય માધ્યમો વગેરે હોય છે. રેડિયો, ફિલ્મો દ્વારા સમાજના લોકો સામે સામાજિક આર્થિક સ્થિતિનો સચિત્ર રજૂ કરીને લોકમત ઊભો કરી શકાય છે. પ્રશ્ન 5. ખાલી જગ્યા પૂરો. 1. આપણા સાર્વત્રિક પુખ્તવય મતાધિકારમાં ખાલી જગ્યા સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો છે. જવાબ B. વ્યક્તિ દીઠ એક મત. 2. લોકમત ઘડતર માટે ખાલી જગ્યા માધ્યમ ઓછું અસરકારક છે. જવાબ D. મુદ્રિત માધ્યમ. 3. EVMનું સાચું નામ ખાલી જગ્યા છે. D. ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન. મિત્રો, અહીં આપણો સ્વાધ્યાય એ પૂર્ણ થાય છે. તમે હજુ સુધી પેન્ટેડ સાથે ન જોડાયા હો તો આજે જ પેન્ટેડ સાથીને સબસ્ક્રાઇબ કરો. હવે આપણે મળીશું એક નવા પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના ઉત્તરો સાથે. હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ PDF સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો.